स्वाध्याय 3.2 में दाखला नंबर 9 एना पर ध्यान आपशो खास। एक शहर में उनाळा में जुदा जुदा 6 दिवसों दरमियान अहींया 6 दिवसों पछी એટલે n बराबर 6 महत्तम तापमान x અને आइसक्रीमનું વેચાણ y ની વિગત પરથી નીચેની માહિતીઓ મળે છે। महत्तम तापमान x સેલ્સિયસ ડિગ્રીમાં આપેલું છે, आइसक्रीमનું વેચાણ લાખ રૂપિયામાં આપ્યું છે, એટલે આ લાખ રૂપિયા જ્યારે આપણો y કેપનો જે અંદાજ આવશે એની પાછળ આપણે લાખ રૂપિયા એવું લખવાનું થશે। x બાર 40, y બાર 1.2, સિગ્મા xy 306, સિગ્મા sx નો સ્ક્વેર બરાબર 20। આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા શોધો। આનો મતલબ એવો થશે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। એના પછીનો બીજો સવાલ, જો કોઈ દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે એનો મતલબ કે x બરાબર કેટલા હોય 42, तो ते दिवसे आइसक्रीमना वेचाणनो अंदाज शोधो। एनो मतलब के y कैपनो अंदाज आपणे अहींया शोधवानो छे। आ उपरथी आपणे दाखलाओनी गणतरी करीए नीचे प्रमाणे। અહીં આપણને n6 x બાર 40 y બાર 1.2 સિગ્મા xy 306 અને સિગ્મા sx નો સ્ક્વેર બરાબર 20 આપેલા છે। તો આપણે તો સૌપ્રથમ x બાર અને y બાર હોવા જોઈએ, તો એ બંને આપેલા છે। તો એના પછી હંમેશા કોઈ પણ દાખલો એમાં આપણે હેડિંગ આપવાનું છે નિયત संबंध रेखा माटे नियत संबंधांक मात्र नियत संबंधांक एवं पण तमे हेडिंग आपी शको। बरोबर, आ वस्तुने तमे खास ध्यान आपशो। एना उपरथी आपणी पासे माहिती आपी छे, एना उपरथी b નું सूत्र लखीए। अहींया सिग्मा xy छे ने sx નો સ્ક્વેર છે, તો સિગ્મા xy ને sx નો સ્ક્વેર આવતો એવું સૂત્ર છે આપણી પાસે, સિગ્મા xy माइनस एन एक्स बार वाय बार छेदमा एन इंटू एस एक्स नो स्क्वेर। ध्यान आपशो खास मित्रों, आ विद्यार्थीओ आ दाखलो बोर्डनी अंदर वधारे पड़तो आ वर्षे पूछावानी शक्यता छे। सूत्रमां उपर माहिती आपी छे, एना उपरथी किंमतो मूकी એટલે આપણો જવાબ આપણો મળશે સિગ્મા xy છે 306 माइनस एन 6 एक्स बार 40 वाय बार 1.2 एना छेद में n छे 6 અને sx નો સ્ક્વેર છે 20। એનું આપણે ક્રમશઃ સાદુરૂપ આપીએ 306 માઈનસ 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 કરીએ એટલે જવાબ આવે છે 288 છેદમાં 20 ગુણ્યા 6 એટલે 120। એનું સાદુરૂપ આપીએ 306 માઈનસ 288 કરીએ એટલે 18 छेदमा 120। पॉइंट पछीना बे अंक लेवाना, 18 भांगिया 120 એટલે 0.15। आ आपणी बी ની કિંમત નિયત સંબંધાંક बी ની કિંમત આપણને અહીંયા મળશે। નિયત સંબંધાંક बी આપણને મળી જાય પછી આપણે આપણા દાખલાની અંદર પાછું હેડિંગ આપવાનું છે, ધ્યાનથી જોશું। પછી આપણે એની બાજુમાં આપણે નવું હેડિંગ આપીશું અને એને આપણે કહીશું સ્ટાર કરીને અંતઃખંડ। अंतःखंड એટલે a, એનું સૂત્ર a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર થશે। y બાર આપણો કેટલો આપેલો છે તો કે 1.2 માઈનસ b આપણે કેટલો છે તો કે 0.15 ગુણ્યા x બાર કેટલો છે તો કે 40। સૂત્રના કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ 1.2 માઈનસ 0.15 ગુણ્યા 40 કરીએ એટલે 6। 1.2 माइनस 6 એટલે माइनस 4.8 આ આપણને અંતઃખંડ A મળે છે। એના પછીનું ફરજિયાત આપણું જે હેડિંગ આપવાનું છે એ જ આપવાનું છે આઈસ્ક્રીમના વેચાણ y ની તાપમાન x પરની નિયત સંબંધ રેખા। તો ડાયરેક્ટ પણ લખી શકાય y ની x પરની નિયત સંબંધ રેખા। y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ નું સમીકરણ છે a प्लस b इंटू एक्स। आ समीकरण में a और b की किंमतों मूकीए, एनी जगह मूकीशुं माइनस 4.8 प्लस 0.15 एक्स। आने कहेवाय y नी x परनी नियत संबंध रेखा। एना पछीनो आपणो सवाल छे, एना उपर ध्यान आपशो। महत्तम तापमान x बराबर 42 डिग्री
સેલ્સિયસ હોય ત્યારે અહીંયા આપણે આઈસ્ક્રીમના વેચાણનું અનુમાન શોધવાનું છે. તો આ સમીકરણમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 42. તો y કેપના સમીકરણમાં કિંમતો મૂકીએ -4.8 પ્લસ 0.15 ગુણ્યા 42. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. -4.8 પ્લસ 42 ગુણ્યા 0.15 કરીએ એટલે જવાબ આપણો કેટલો આવે છે? તો કે 6.3. -4.8 પ્લસ 6.3 કરીએ એટલે 1.5. અહીંયા આપણે ખબર છે વાયના કાઉન્સમાં જે વસ્તુ અહીંયા આપી હોય એ આપણે અહીંયા લખવી પડે. વાયના કાઉન્સમાં આપણે રકમમાં જોયું ત્યાં શું આપ્યું હતું? લાખ રૂપિયા. તો અહીં લખવું પડે લાખ રૂપિયામાં. આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. એટલી વસ્તુ લખાઈ જાય પછી આપણે એનું અર્થઘટન લખવું પડે. એના ઉપર ખાસ ધ્યાન આપશો. અર્થઘટનમાં આખું તેથી કોઈ દિવસનું મહત્તમ તાપમાન x બરાબર 42 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે આઈસ્ક્રીમમાં વેચાણનું અનુમાન 1.5 કૌંસમાં લાખ રૂપિયા થશે અથવા મળશે. આ દાખલો બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સનો પૂછાતો હોય છે. એમના જેવો જ હજી એક દાખલો આપણે આગળ જોઈએ. વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 3, વિભાગ ઈ એમાં દાખલા નંબર 3 એની રકમની અંદર ધ્યાન આપીશું આપણે. અહીંયા ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપની છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચેની માહિતીઓ મળે છે. અહીંયા આપણે આપ્યું છે માસિક જાહેરાત ખર્ચ અને વેચાણ. એમાં વિગત મધ્યક અને પ્રમાણિક વિચલન. મધ્યકને આપણી ભાષામાં શું કહેવાય? x બાર અને y બાર. પ્રમાણિક વિચલન કહેવાય sx ને sy. હવે x માટે જાહેરાત ખર્ચ એને આપણે x કહી દઈએ, વેચાણ આપણે y કહી દઈએ. અહીંયા પૂછે 10,000 રૂપિયામાં, તો આને કહેવાશે x બાર, આને કહેવાશે y બાર. પ્રમાણિક વિચલન એટલે sx અને sy. અહીંયા r તૈયાર આપેલો છે. r ને ક્યારેક શબ્દમાં એ લોકો સહસંબંધાંક એવો શબ્દ પણ વાપરશે. આગળ આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો. વેચાણને આપણે અહીંયા શું કહી દીધું છે? વેચાણની જાહેરાત ખર્ચ પરની એવું કીધું છે. શબ્દની અંદર ધ્યાન આપજો. વેચાણને આપણી ભાષામાં y કીધો છે અને જાહેરાત ખર્ચને આપણે શું કીધો છે? x. એટલે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે. એના પરથી આપણે જોઈએ. તેના પરથી x બાર 10, y બાર 90, sx 3, sy બાર અને r બરાબર 0.8. અહીંયા આપણને y ની x પરની નિયત સંબંધ રેખા માટે સૌપ્રથમ આપણે નિયત સંબંધાંક શોધવો પડે. નિયત સંબંધાંક એટલે b. હવે અહીંયા આપણી પાસે r આપેલો હોય ત્યારે b નું સૂત્ર r બરાબર b નું સૂત્ર r ગુણ્યા sy ના છેદમાં sx આવશે. બધી વસ્તુઓ તૈયાર આપી છે. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. r બરાબર 0.8, sy બાર, sx 3. 0.8 ગુણ્યા 12 ભાગ્યા 3 કરીએ એટલે આપણો b મળશે આપણને 3.2. આ આપણો પહેલો પ્રશ્ન પૂરો. એના પછી આપણે દાખલાની અંદર ટાઇટલ આપીને લખીએ અંતઃખંડ. અંતઃખંડ એટલે a. એનું સૂત્ર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર આપણો ઓલરેડી તૈયાર આપેલો છે 90, માઇનસ b આપણે શોધ્યો 3.2 અને x બાર આપણે તૈયાર આપેલો છે 10. તો કે 90 માઇનસ 3.2 ગુણ્યા 10 એટલે 32. તો 90 માઇનસ 32 કરીએ એટલે આપણને એ મળે છે 58. આ આપણો અંતઃખંડ. એના પછીનો આપણો જે સવાલ પૂછેલો છે તે y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા અને એમનું સૂત્ર છે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. આની અંદર આપણે a અને b ની કિંમત મૂકીએ. a બરાબર કેટલા છે? 58
प्लस बी बराबर है 3.2 इंटू शू थी जैसे एक्स आने कहवाय वायनी एक्स परनी नियत संबंध रेखा। आ आपणो प्रश्ननो जवाब थशे। आनी अंदर कोई अनुमान शोधवानुं कीधुं नथी એટલે આ વસ્તુ પર ખાસ ધ્યાન આપશો। એના પછીનો દાખલો આપણે જોઈએ વિભાગ ઈ નો દાખલા નંબર 4। સામાન્ય રીતે ઓછા વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગતો નીચે પ્રમાણે છે। એમાં વિગતો મધ્યક અને પ્રમાણિત વિચલન વરસાદ પાકની ઉપજ સેન્ટીમીટરમાં અને અહીંયા કિલોગ્રામમાં। અહીંયા ખાસ જાણશો મધ્યક આપ્યો છે એટલે આ કોલમને x કહેવાય આને શું કહેવાય y એટલે આને કહેવાય મધ્યક એટલે x બાર આને કહેવાય y બાર। પ્રમાણિત વિચલન એટલે sx અને આને કહેવાય sy। સહસંબંધાંક આગળના દાખલામાં સહસંબંધાંક r કરીને આપ્યો તો અહીંયા શબ્દમાં લખેલું છે એટલે અહીંયા r આપેલો છે। આ પરથી જો સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય તો પાકતની ઉપજનું અનુમાન કરો એટલે શબ્દની અંદર ધ્યાન આપજો। અહીંયા y ની x પરની નિયત સંબંધો રેખા શોધવાની છે પરંતુ એના ઉપરથી આપણે અંદાજ પણ શોધવાનો છે। તો આ રકમ પરથી નીચેનો દાખલો ગણીએ આપણે। અહીં x બાર 18 y બાર 970 sx 2 sy 38 અને r બરાબર 0.6 એના ઉપરથી હેડિંગ આપીએ। પહેલો તો આપણે શોધવાનું હોય નિયત સંબંધાંક। નિયત સંબંધાંકને આપણે શું કહેવાશે b b નું સૂત્ર r આપ્યું હોય ત્યારે r ગુણ્યા sy ના છેદમાં sx। બધી વસ્તુ ઓલરેડી તૈયાર આપી છે। r આપ્યો છે 0.6 sy આપણો આપેલો છે 38 sx આપણે આપ્યો છે 2 એનું સાદુરૂપ આપીએ 0.6 ગુણ્યા 38 ભાંગ્યા આપણે 2 કરીએ એટલે આપણા નિયત સંબંધાંક b નો જવાબ આવશે 11.4 આને કહેવાય b નિયત સંબંધાંક। આ વસ્તુ ખાસ ધ્યાન આપીએ। એને પછી આપણે એની બાજુમાં આપણે શોધવાનું છે ટાઇટલ આપવાનું હંમેશા અંતઃખંડ। અંતઃખંડ એટલે a એનું સૂત્ર y બાર માઈનસ b ઇન્ટુ x બાર। y બાર આપણો કેટલો આપેલો છે કે તો 970 માઈનસ b કેટલો આપ્યો છે તો કે 11.4 અને x બાર કેટલો છે તો કે 18 એને આપણે સૂત્રમાં મૂકીએ એમનું સાદુરૂપ આપીએ 970 માઈનસ 11.4 ગુણ્યા 18 કરીએ એટલે જવાબ આવે છે 205.2। 970 માઈનસ 205.2 કરીએ એટલે આપણો a બરાબર આપણે મળે છે 764.8 આને કહેવાય અંતઃખંડ a। b મળી ગયો a મળી ગયો એના પછીનો આપણું ટાઇટલ આપવાનું સવાલ હોય કે ન હોય y ની x પરની નિયત સંબંધ રેખા। y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x બરોબર શબ્દની અંદર ખાસ ધ્યાન આપીશું। ચાલો હવે સૂત્રમાં a અને b ની કિંમતો મૂકી દઈએ। a બરાબર આપણો કેટલો મળ્યો છે તો કે 764.8 પ્લસ b છે 11.4 x આને કહેવાય y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ। હવે આપણા સવાલમાં પૂછેલું હતું વરસાદ 20 સેન્ટીમીટર હોય વરસાદ કેટલો હોય 20 સેન્ટીમીટર તો એના ઉપરથી હવે આપણું અર્થઘટન કરીએ અને અનુમાન શોધીએ તો કે વરસાદ x બરાબર 20 સેન્ટીમીટર હોય ત્યારે ચલો વરસાદ 20 સેન્ટીમીટર x ની જગ્યાએ કેટલા મૂકીશું 20 y કેપ બરાબર 764.8 પ્લસ 11.4 અને x ની જગ્યાએ કેટલા આવશે 20 આવશે। આ વસ્તુ ખાસ ધ્યાન આપીશું 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20 કરીએ એટલે 228 અને બંનેનો સરવાળો 764.8 પ્લસ 228 એટલે 992.8। હવે y ના કાઉન્સમાં આપણે જોયું હતું y ના કાઉન્સમાં શું લખેલું હતું કિલોગ્રામ તો અહીંયા લખવું પડે kg અથવા કિલોગ્રામ પણ તમે લખી શકો બરોબર છે। અને 3 માર્ક્સનો દાખલો પૂછાય કે તો એનું અર્થઘટન નીચે લખવું પડે બરોબર છે કે તેથી વરસાદ x બરાબર 20 સેન્ટીમીટર હોય ત્યારે પાકની ઉપજનું અનુમાન y કેપ બરાબર 992.8 કિલોગ્રામ થશે હશે અથવા મળશે। એના પછીનો દાખલો જોઈએ હજી આપણે એક ટૂંકો વિભાગ ઈ ની અંદર
दाखला नंबर 5 एक म्यूचुअल फंड कंपनीए छेल्ला 7 अहीं अंडरलाइन करशो 7 एवुं आप्युं छे એને કહેવાય n વર્ષમાં શેર બજારમાં કરેલ વેચાણ લાખ રૂપિયામાં અને તેમને તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત લાખ રૂપિયામાં નીચેની વિગતો આપેલી છે। આગળ વિગત મધ્યક અને વિચરણ। હવે અહીંયા રોકાણને x કીધું છે 6 માસ બાદ બજારની કિંમત કેટલી આપી છે y, તો પહેલા x ના મધ્યકને x બાર, y ના મધ્યકને y બાર। અહીંયા ધ્યાન આપજો વિચરણ આપેલું છે, વિચરણ એટલે sx નો સ્ક્વેર અને અહીંયા sy નો સ્ક્વેર। સહવિચરણને સંકેતમાં આપણે કોવેરિયન્સ xy કહેવાશે। આ વસ્તુ ખાસ ધ્યાન આપીએ। આગળ આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, પહેલો પ્રશ્ન। બીજો, કોઈ વર્ષમાં શેરબજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજારની કિંમત કેટલી હશે એનું અનુમાન આપણે શોધવાનું છે। અહીંયા આપણા બે પ્રશ્ન થશે। તો રકમ પરથી નીચેની ગણતરીઓ આપણે જોઈએ। તેના પરથી n બરાબર 7, x બાર 40, y બાર 50, sx નો સ્ક્વેર 100, sy નો સ્ક્વેર 256, કોવેરિયન્સ xy બરાબર 80। તો આપણે દાખલાની અંદર સૌપ્રથમ આપણું પહેલું જ ટાઇટલ આવશે નિયત સંબંધાંક। નિયત સંબંધાંકને આપણી ભાષામાં શું કહેવાશે b। તો અહીંયા કોવેરિયન્સ આપ્યું છે, સૂત્ર લખીએ કોવેરિયન્સ xy છેદમાં sx નો સ્ક્વેર। સૂત્રમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ। કોવેરિયન્સ ઓલરેડી આપણને આપ્યો છે કેટલો 80 અને sx નો સ્ક્વેર પણ તૈયાર આપ્યો છે 256, સોરી ભૂલ છે મારી 100 આપેલો છે। તો b ની કિંમત આપણને અહીંયા ડાયરેક્ટ મળશે 80 ભાગ્યા 100 કરીએ એટલે 0.8। આ આપણો b મળી ગયો। b મળી જાય પછી જ આપણે જેમ આગળ હેડિંગ આપીએ છીએ એવી જ રીતે ટાઇટલ આપવાનું અંતઃખંડ। અંતઃખંડ એટલે a, એનું સૂત્ર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, y બાર માઇનસ b ઇન્ટુ x બાર। એમાં y બારની કિંમતો આપણે મૂકીએ। y બાર આપણો છે 50 માઇનસ b મળ્યો 0.8 અને x બાર આપણે મળ્યો 40। તો કે 50 માઇનસ 0.8 ગુણ્યા 40 કરીએ એટલે 32, 50 માઇનસ 32 કરીએ એટલે 18। એ બરાબર આપણને કેટલો મળે છે 18। એના પછીનું ટાઇટલ આપવાનું y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x। એની અંદર આપણે પહેલા a ની કિંમત મૂકીએ 18 પ્લસ b ની કિંમત 0.8 અને x ની જગ્યાએ x રહેવા દઈએ। આને કહેવાય y કેપ અથવા y ની x પરની નિયત સંબંધ રેખા। એ મળી જાય પછી આપણા સવાલની અંદર આગળ પૂછેલો છે તો એનો આપણે જવાબ આપીએ। સવાલ આપણો એવો હતો કે વર્ષમાં શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે, તો અહીંયા આપણે સ્ટાર કરીને હેડિંગ આપીએ, બરોબર છે। તો કે શેર બજારમાં x બરાબર 45 હોય ત્યારે 6 માસ બાદ બજાર કિંમત, ખાસ ધ્યાન આપીશું y કેપ બરાબર આ x ની જગ્યાએ હવે આપણે કેટલા મૂકવાના છે 45। તો કે 18 પ્લસ 0.8 ગુણ્યા 45 એટલે 18 ના 18 પ્લસ 0.8 ગુણ્યા 45 કરીએ એટલે કેટલા મળે છે તો કે 36। 18 પ્લસ 36 એટલે 54 આ y કેપ। હવે રકમની અંદર ધ્યાન આપશો ખાસ। દાખલામાં આપણે કોષ્ટકમાં કાઉન્સમાં આપ્યું 6 માસ બજારની, તો અહીંયા આપણને શું આપેલું છે લાખ રૂપિયા। તો અહીંયા આપણે કાઉન્સમાં લખવું પડે લાખ રૂપિયા। અહીંયા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશો, અહીંયા એનું નીચે આપણે અર્થઘટન લખવું પડશે। તેથી બજારમાં રોકાણ x 45 લાખ માટે 6 માસ બાદ તેની બજાર કિંમતનું અનુમાન y કેપ બરાબર 54 લાખ રૂપિયા થશે। આવું પણ તમે લખી શકો। અર્થઘટન નીચે આપણે તમારે લખવું હોય તો લખી શકાય। 3 માર્ક્સનો દાખલો પૂછે તો અહીંયા કાઉન્સમાં પણ લખવું ફરજિયાત છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આજના જે દાખલાઓ મેં કરાવ્યા છે એ ટૂંકા દાખલાઓ 3 માર્ક્સ માટે છે, ખાસ કામના છે, વેરી મોસ્ટ ટાઈમથી છે। બોર્ડની અંદર આજના દાખલાઓમાંથી એક દાખલો ફરજિયાત
3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાશે. તો દરેક વિદ્યાર્થીઓએ આ જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે અને એ દાખલાઓ ફરજિયાત દરેક વિદ્યાર્થીઓ વોટ્સઅપમાં ફોટા મોકલવાના છે.